સુરતમાં ખેડૂત આગેવાન જયેશ પટેલે સીએમને પત્ર લખ્યો છે। કમોસમી વરસાદથી ડાંગરના પાકને થયેલા નુકસાનીને લઈ પત્ર લખવામાં આવ્યો। સહકારી મંડળીમાં આવેલ ડાંગરને બોનસ આપી મદદરૂપ થવા અંગે પત્ર લખવામાં આવ્યો છે। 100 કિલો દીઠ 500 રૂપિયા બોનસ તરીકે આપવા માટેની તેમણે પત્રમાં માંગ કરી છે। जो ખેડૂત આગેવાન જે છે જયેશ પટેલ તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને સુરતના જે ખેડૂતો ડાંગર પકવતા ખેડૂતોની જે હાલત કફોડી બની છે તેને લઈ અને આ પત્ર લખવામાં આવ્યો છે કે જે સહકારી મંડળીઓમાં ડાંગર આવ્યું છે એના માટે મુખ્યમંત્રી જે સન્માન નિધિ છે એમાંથી સવિશેષ ક્વિન્ટલે 500 રૂપિયા જેટલી રાહત જાહેર કરવામાં આવે, પેકેજ જાહેર કરવામાં આવે અને એને કારણે ખેડૂત મજબૂત બની શકે એમ છે। અને આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી આ નિર્ણય થાય અને ખાસ કરીને જે સ્થિતિ ડાંગરના ભાવો જે નીચા જવાનું કારણ પણ જે બોઇલ ચોખા માટે જે નિકાસની જે 20% જેટલી કેન્દ્ર સરકારે જે નીતિ બનાવી છે એને કારણે પણ જે એક્સપોર્ટ થવું જોઈએ ન થવાને કારણે ખૂબ જ મોટી મુશ્કેલીમાં ખેડૂતો આવ્યા છે। ત્યારે કેન્દ્ર સરકાર ભારત સરકારમાં પણ મુખ્યમંત્રી અમારી ભલામણ કરે અને 20% જેટલી જે નિકાસ માટેની જે છે એ દૂર કરવામાં આવે એવી લાગણી અમે વ્યક્ત કરી રહ્યા છીએ। અમને ચોક્કસ આશા છે।